મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રકટીકરણનું પુસ્તક તેનો 18મા અધ્યાયના કેટલાક વચનો આજે સવારે જોઈશું. પછી કહે છે કે બીજો એક દૂત આકાશમાંથી ઉતરી આવ્યો અને તેને મોટો અધિકાર મળ્યો, મોટો અધિકાર આપ્યો અને તેના પ્રકાશથી પૃથ્વી પ્રકાશિત થઈ. તેણે મોટે સાદે પોકારીને કહ્યું. હવે આ દૂતે શું પોકારીને કહ્યું? મોટે સાદે એણે 4 વાતો પ્રગટ કરી. એણે મોટે સાદે પોકારીને કહ્યું કે પડ્યું રે પડ્યું, મોટું બાબેલોન પડ્યું. તે ભૂતોનું નિવાસ સ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ તથા દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીઓનો વાસો થયું છે. અને આ દૂતે 4 વાતો પ્રગટ કરી. આ દૂતે થનારી વાતો ભવિષ્યને માટે એનું એક્ઝામ્પલ, પ્રતીક સ્વરૂપે બાબેલનું નામ લખ્યું છે. અને ત્યાર પછી જે સ્વાપદ ને પેલી સ્ત્રીની વાત અને પછી બચેલા પોતાના વિશ્વાસુ લોકોની વાતનું વર્ણન. પહેલી વાત શું પ્રગટ કરી? સ્વાપદ અને પેલી સ્ત્રીના વર્ણન પછી બાબેલોનનું દર્શન અને તેના પર થયેલા ન્યાયસનની વાતનું વર્ણન અહીંયા કરે છે. અને 14મો અધ્યાયના 18મા વચનમાં જે ન્યાયસનની વાત, પેલું દાંતરડા ફેરવવાની વાત છે ને, લણવાની વાત, એ યાદ દેવડાવે છે. ન્યાયસન આવશે અને એ 14મા અધ્યાયના 18મા વચનની પરિપૂર્ણતા આ વચનમાં બતાવે છે કે ન્યાયસન નિશ્ચિત છે, આવશે. બીજી વાત, કલમ 4 થી 19 મુજબ પછી જે વાણી થઈ ને વિશ્વાસુ ખ્રિસ્તીઓ આવનાર કોપથી બચી જાય તે માટે ચેતવણી આપતા જણાવે છે કે તમે તેમાંથી નીકળી આવો. થનારા અનર્થથી જે નાશ થવાનો છે તેનું અને તેની અસરોનું વર્ણન કરવામાં આવેલું છે. બીજી વાત, જે વિશ્વાસુ ખ્રિસ્તીઓ છે, જેઓ અંત સુધી ટકે છે, બચી ગયા છે, તેમના માટે એમ કહેવામાં આવે છે કે તેઓ એ કોપથી બચી જાય માટે ચેતવણીનું વચન. એટલા માટે આ દિવસોમાં ચેતવણીના વચનો પ્રભુ આપણને આપે છે કે તમે તેમાંથી નીકળી આવો, તમે તેમાંથી નીકળી આવો અને જે અનર્થ થવાના છે, જે નાશ થવાના છે, એ મોટા નાશથી તમે બચી જાઓ. ત્રીજી વાત, 20મી કલમ, ઉત્તેજનનું, દિલાસાનું વચન. આકાશ અને દેવની મંડળી અને લોકો આનંદ કરે, હર્ષ કરે એવું એક આમંત્રણ. બચી ગયેલા લોકો માટે ફરી બીજી વાણી થશે. મારા પસંદ કરેલા લોક, મારી મંડળી, એમના માટે આનંદ અને હર્ષનું વચન કહેવામાં આવેલું છે. અને ત્યાર પછી જે ચોથી વાત છે, 21મા વચનથી 24મા વચન સુધી બાબેલોનના પતનનું વર્ણન. પરિણામ કે છે કે એક મોટો પથ્થર કે પહાડ ઉચકીને સમુદ્રમાં ફેંકવામાં આવે એમ બાબેલોનનું પતન થશે. બાબેલોન તો પ્રત્યેક સ્વરૂપે છે, પણ જે લોકો પ્રભુને ઓળખતા નથી, પ્રભુથી વિરુદ્ધ છે, તેઓ માટે, એવા લોક માટે, એવા દેશ માટે, એવા રાજ્ય માટેનું આ વચન છે કે તેમને ઉચકીને પ્રભુ એ સમુદ્રમાં ફેંકી દેશે, અગ્નિની ખાઈ એમ કહેવામાં આવશે. એટલા માટે આ 18મા અધ્યાયની અંદર મુખ્યત્વે આ 4 વાતોનું વર્ણન આપણને જોવા મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે પ્રકટીકરણના 18મા અધ્યાયમાંથી જે વચનો મેં શીખ્યા એ વચનના પ્રકાશમાં અમને દોરો. આવનાર થનાર કોપથી બચી જવા અને હર્ષને આનંદના વચનો સાંભળવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.